नमस्कार दोस्तों, हूँ दर्शन रावल। आगामी समयની અંદર 14, 15, 16 તારીખે તલાટી મુખ્ય પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે। ઘણા બધા વિદ્યાર્થીઓ તલાટીની પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે। અત્યારે મુખ્ય પરીક્ષા માટે સમય ઓછો રહેલો છે। ઘણા એવા બધા વિદ્યાર્થીઓ છે કે જે પહેલી વખત મુખ્ય પરીક્ષા લખશે। અત્યાર સુધી એવી પરીક્ષાઓની તૈયારી કરી છે કે જે ઓબ્જેક્ટિવ હોય, એમસીક્યુ પર આધારિત હોય। તો ઘણા બધા ફ્રેશ વિદ્યાર્થીઓ છે મુખ્ય પરીક્ષા માટે। સમયગાળો ઓછો છે અને એને ધ્યાને રાખી આપણે અત્યારે એક તદ્દન ફ્રીમાં એક ઓનલાઈન આયોજન કર્યું છે। વિદ્યાર્થીઓને ઓછા સમયની અંદર ફાયદો થઈ શકે, એમને મુખ્ય પરીક્ષામાં કેમ સવાલના જવાબ લખવા એ અંદાજ આવે, ખ્યાલ આવે, ગુજરાતી અંગ્રેજીની અંદર કયા પ્રકારે થીમ હોય અલગ અલગ પ્રકારના ટૉપિક માટે, એના માટે થઈ એક એપ્લિકેશન છે જેનું નામ છે વર્લ્ડિંગ બોક્સ એકેડમી। આ એપ્લિકેશન વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરે તો એમાં ફ્રીમાં એક આપણે ઓનલાઈન કોર્સ મૂક્યો છે। અને દોસ્તો, નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એમાં નવા વિડીયો લેક્ચર્સ રહેલા છે। તો મને એવો પૂર્ણ અંદાજ રહેલો છે, અપેક્ષા રહેલી છે કે વિદ્યાર્થીઓ જે એ કોર્સ જોશે એમને ચોક્કસથી આઈડિયા આવશે કે કઈ રીતે એમનું લખાણ હોવું જોઈએ। તો એના માર્ક્સની અંદર વધુ ફાયદો થઈ શકે એ પ્રકારે અમને પૂર્ણ અપેક્ષા રહેલી છે। તો એપ્લિકેશન કઈ રહેલી છે? એપ્લિકેશન નામ છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એપ્લિકેશન છે। તો જે વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી એ પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે। આજે આયોજન છે તદ્દન ફ્રી રહેલું છે, પણ તેમ છતાં આપણે ₹1 ફીસ અમે સેટ કરી છે, કેમ કે એપ્લિકેશનની ફીચર રહેલી છે કે કોઈ એક એમાઉન્ટ તો રાખવી પડે અને જે મિનિમમ એમાઉન્ટ છે એ ₹1, અને એટલા માટે આપણે ₹1ની અંદર એક કોર્સ મૂક્યો છે। અમારી ગણતરી રહેલી હતી કે તદ્દન ફ્રીમાં અમે વિદ્યાર્થીઓ સુધી આ બધી બાબતો પહોંચાડીએ કે જેથી કરીને ઓછા સમયની અંદર પહેલીવાર જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા લખશે એમને ચોક્કસથી ફાયદો મળે, એ અમારો મૂળ રીતે ઉદ્દેશ છે। તો તમે તમારા જે રિલેટિવ હોય, લાગતા વળગતા વિદ્યાર્થી હોય એના સુધી માહિતી પહોંચાડો। માની લો કે તમારે આ વખતે તલાટીની મુખ્ય પરીક્ષા નથી આપવાની, તેમ છતાં તમે એક વખત કોર્સની વિઝિટ લ્યો, કેમ કે આગામી સમયની અંદર સીસીની પરીક્ષા લેવાશે અને સીસીની અંદર એવું સંભળાઈ રહ્યું છે કે તલાટીની જે પેટર્ન છે એને રિપીટ કરવામાં આવશે। આની અગાઉ સીસી ગ્રુપ એની પરીક્ષા લેખનની અંદર લેવામાં આવેલી। ગુજરાતની અંદર હવે ક્લાસ 3ની પરીક્ષાઓમાં પણ આ લોકોએ મુખ્ય પરીક્ષા ઘૂસાડી દીધી છે। તો એના માટે વિદ્યાર્થીઓ તૈયાર તો થવું પડશે। તો ગુજરાતીમાં, અંગ્રેજીમાં અને એ જ રીતે જનરલ સ્ટડીના વિષયોની અંદર કઈ રીતે એમનું લખાણ હોવું જોઈએ એના માટે આ કોર્સ તમને ખૂબ જ મદદ કરશે। આગામી સમયની અંદર વધુ આ પ્રકારના વિડીયો અમે લઈને આવશું, પણ અત્યારે હાલમાં તાત્કાલિક ધોરણે ઓછા સમયની અંદર વિદ્યાર્થીઓને ફાયદો મળે એના માટે આ કામગીરી અમે ઉપાડી। હવે મારે તમને આ લેક્ચરની અંદર એ સમજાવવાનું છે કે જે વિદ્યાર્થીઓ લેખન પહેલી વખત દેતા હશે અથવા તો ખાસ એમને એટલો અનુભવ નથી, અગાઉ માનો કે કોઈ પરીક્ષાઓ આપેલી હોય મુખ્ય પરીક્ષાને લગતી, ડીવાયએસ, એસટી વગેરે, પણ તેમ છતાં વધુ સારી રીતે આપણે કેમ લખી શકીએ એના માટે કેટલાક પોઈન્ટ્સ અહીં આગળ મેં લખેલા છે, એના ઉપર આપણે ચર્ચા કરીએ। આ વિડીયો તમે છેક સુધી જોશો તો તમને મુખ્ય પરીક્ષાની અંદર ઘણી મદદ મળશે। એક પછી એક પોઈન્ટ આપણે જોતા જઈએ। સૌથી પહેલી બાબત તો એ રહેલી છે કે મુખ્ય પરીક્ષા માટે વિદ્યાર્થીઓ સમદુખિયા રહેલા છે। ઘણા બધા વિદ્યાર્થીઓ મને મળતા હોય અને કહેતા હોય કે સાહેબ, આ મુખ્ય પરીક્ષાની અંદર કોન્ફિડન્સ નથી આવતો, બરાબર વાંચીએ છીએ પણ તેમ છતાં એવું અંદરથી સંતોષ નથી થતો કે હું આ નિબંધ લખીશ, હું આ પત્ર લખીશ તો મને એમાં માર્ક્સ મળશે કે નહીં મળે, એના માટે કોન્ફિડન્સ નથી આવતો। ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કહે છે કે સાહેબ, અમે આટલું વાંચીએ છીએ પણ તેમ છતાં એ કોન્ફિડન્સ નથી આવતો કે આમાંથી જ પૂછાશે કે કેમ, નિબંધ અમે ગમે એટલા કરીએ પણ આમાંથી જ આવશે કે એની તદ્દન બહારનો નિબંધ આવશે, એ કોન્ફિડન્સ નથી આવતો। તો હું તમને દોસ્તો એ સમજાવું કે મુખ્ય પરીક્ષા માટે અત્યારે હાલમાં ઘણા વિદ્યાર્થીઓ સમદુખિયા છે। જ્યારે આપણે એવી પરીક્ષાઓ દેતા હોઈએ કે જેની અંદર એમસીક્યુ પર આધારિત હોય તો એની અંદર તડ અને ફળ હોય, જેમ કે કાં તો તમારો જવાબ એકદમ સાચો અને કાં તો તમારો જવાબ એકદમ ખોટો રહેલો છે, એમાં કોઈ મીડિયમ બાબત ન હોય, મધ્યમ માર્ગ ન હોય એમાં। જ્યારે મુખ્ય પરીક્ષાની અંદર એકદમ આદર્શ જવાબ કોઈ દિવસ ન હોય, એમાં અલગ અલગ વિદ્યાર્થીઓ જે લેખન કામ કરે એમાં પેપર ચેક કરનાર કોણ છે એની પર આધાર રાખે। તો આ સબ્જેક્ટિવ બાબત છે, દરેક વિદ્યાર્થી અલગ અલગ હોય। તો અહીંયા આગળ આદર્શ કોઈ જવાબ નથી, એટલા માટે આમ આત્મસંતોષ થવો તૈયારી બાબતે એ પોસિબલ નથી।
કોઈ પણ વ્યક્તિ જ્યારે શરૂઆત કરતો હોય ને ત્યારે હંમેશા એની સાથે બનતી ઘટના છે કે એનું કોન્ફિડન્સ નહીં જ આવે, છેલ્લા દિવસ સુધી કોન્ફિડન્સ નહીં આવે. તો પહેલાં તો મનની અંદરથી આ બાબતને કાઢી નાખવું. આપણે જે તૈયારી કરી રહ્યા છીએ અત્યારે, તમે એક તો પ્રિલિમ પરીક્ષા પાસ કરીને મતલબ એ થાય કે તમારી પાસે જનરલ સ્ટડીનું નોલેજ ઠીકઠાક પ્રમાણમાં રહેલું છે, તમારી પાસે ગુજરાતી અંગ્રેજીનું ગ્રામર સાથે જોડાયેલું નોલેજ છે એ તમારી પાસે ઠીકઠાક પ્રમાણમાં છે. તો હવે તમારે માત્ર એની ગોઠવણ કરવાની છે કે લેખન વખતે આપણે કઈ રીતે ગોઠવીને જવાબ લખીએ. એકદમ આદર્શ જવાબ કોઈનો થવાનો નથી, તો એની ચિંતા છોડી દો. તો સૌથી પહેલી બાબત કે કોન્ફિડન્સ માનો કે નથી આવતો, તો એની કોઈ ચિંતા કરવાની અત્યારે હાલમાં જરૂરિયાત નથી. ત્યાર પછી બીજી વિગત, સપ્લિમેન્ટરી વિશે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે. તો જીપીએસસી જ્યારે પરીક્ષાઓ લે છે તો એમની જે સપ્લિમેન્ટરી છે એ બ્લેન્ક હોય છે મોટાભાગે, અને એ જ રીતે છેલ્લે સીસી ગ્રુપ એની પરીક્ષા લેવામાં આવી, એમાં લાઇનિંગવાળી રહેલી હતી સપ્લિમેન્ટરી. સપ્લિમેન્ટરીની અંદર ક્વેશ્ચન્સ આપેલા હોય છે, એમાં ફિક્સ જગ્યા આપેલી હોય છે, અને એના માધ્યમથી આપણને બે ફાયદા થાય. એક તો આપણને એ અંદાજ આવે કે મારે જવાબ કેટલો લખવાનો છે. આપણને જેટલું આવડે છે બધું જ નથી લખવાનું, ત્યાં આગળ શબ્દોની મર્યાદા રહેલી છે. અને બીજું કે સપ્લિમેન્ટરીની અંદર ક્વેશ્ચન્સ છાપેલા હોય એટલે એનાથી ફાયદો શું થાય કે પહેલાં તમને એક સવાલ આવડે છે, પછી તમને ડાયરેક્ટ 6 નંબરનો પ્રશ્ન આવડે છે, તમને 8મા નંબરનો આવડે છે. તો સૌથી પહેલી બાબત તમારે એ જોવી જોઈએ મુખ્ય પરીક્ષામાં કે સૌથી વધારે સારી રીતે તમે લખી શકો એવા તમને પ્રશ્ન કયા દેખાય છે. કેમ કે અહીંયા આગળ તમે જો એકદમ ન્યાય આપવા માટે જાઓ એક એક સવાલને અને એકડે એક સહી તમે ક્રમબદ્ધ રીતે માનો કે તમે ચાલો, તો એનાથી નુકસાન શું થાય હું તમને સમજાવું. જે સવાલ તમને બરાબર આવડતો નથી અને એમાં તમે વિચારી લખવાનો પહેલાં તો પ્રયાસ કરશો, તો એનાથી તમારો સમય જશે. અને બીજી બાબત એ રહેલી છે કે તમે જ્યારે પેપર પૂર્ણ કરવા આવશો, એવું બને કે છેલ્લે એવા સવાલો રહેલા હતા કે જેમાં તમે મસ્ત રીતે લખી શકો એમ હતા, પણ એ સમય દરમિયાન હાથ જે હોય ને સાથ છોડી દે, મતલબ કે છેલ્લે તમારા અક્ષર ખરાબ થઈ શકે. તો જે પ્રશ્ન તમને છેલ્લે આવડતા હતા, જેની અંદર તમે ફૂલ માર્ક્સ મેળવી શકો એમ હતા, અને એ સમય દરમિયાન તમારા અક્ષર ખરાબ થઈ ગયા, સમય ઘટવાની પૂરી શક્યતા છે. તો જો એ રીતે તમને સપ્લિમેન્ટરી આપેલી હોય કે જેની અંદર છાપેલા હોય, તો તમારે સૌથી પહેલાં એવી પ્રાયોરિટી સેટ કરવી જોઈએ કે મને સૌથી વધારે સારી રીતે આવડે એવા પ્રશ્ન કયા રહેલા છે. એનાથી તમને 100% ફાયદો મળશે. એનાથી બીજો એક ફાયદો એ પણ છે કે માનો કે તમને નથી આવડતા ને એવા સવાલ છેલ્લે છૂટી જાય તો તમને અફસોસ નહીં રહે એ વાતનો. સપ્લિમેન્ટરીમાં જે બોર્ડર આપેલી હોય એની બહાર નીકળી નહીં જવાનું. અહીં આગળ તમારું પ્રેઝન્ટેશન કઈ રીતે છે એ પેપર ચેકરની અંદર એક પ્રકારે માનસિકતા સેટ કરાવે. તો લખતા જે બહાર નીકળી જાય એવું નહીં કરવાનું. માનો કે તમારું વાક્ય શબ્દ અધૂરો રહેશે તો વળી પાછળ નવી લાઇનથી શરૂ કરો ને, તમે ત્યાં આગળ કેમ જતા રહ્યો. પછી ત્યાં આગળ લાઇનિંગ આપેલી હોય તો એકદમ લાઇનની અંદર લખાણ તમારું હોવું જોઈએ, નહીં કે તમારે એકદમ ગ્રાફની જેમ ઉપર નીચે થાય. તો સપ્લિમેન્ટરી તમને જે આપવામાં આવશે એ બને ત્યાં સુધી લાઇનિંગવાળી હશે, કેમ કે છેલ્લે સીસી ગ્રુપ એની અંદર એ રીતે અપાયેલી હતી. ત્યાર પછી તમને અહીંયા આગળ શબ્દની મર્યાદા તલાટી માટે આપેલી નથી, પણ તમને એવું કીધું છે કે 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના, 5 માર્ક્સના સવાલો રહેશે. તો અહીંયા આગળ 1 માર્ક્સના જે સવાલ હોય એની અંદર તમારે 1-2 શબ્દની અંદર જવાબ આપી દો તો ચાલે. જેમ કે તમને એવો સવાલ પૂછવામાં આવે કે ભારતનું બંધારણ અમલમાં ક્યારથી આવ્યું, તો એમાં એવું લખવાની જરૂરિયાત નથી કે ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના દિવસે સંપૂર્ણ અમલમાં આવ્યું, એવી રીતે લખવાની જરૂર નથી. બસ એ જ રીતે લખી દો 26 જાન્યુઆરી 1950. ભારતના ઇતિહાસની અંદર સુવર્ણ યુગ કયા યુગને માનવામાં આવે? ગુપ્ત યુગ. બસ સિમ્પલ લખી દો. એના માટે આખું એક વાક્ય લખવાની તમારી જરૂરિયાત નથી. તો આમાં 1-2 શબ્દ જે આવતો હોય જવાબની અંદર એ લખી દો તો ચાલે. 2 માર્ક્સની અંદર દોસ્તો 20 થી 30 શબ્દની મર્યાદામાં તમે જો લખો તો ચાલે. 2 માર્ક્સની અંદર તમને એવા હેવી સવાલ નહીં પૂછાય. અને બીજું કે તલાટીની અંદર તમને જે પ્રશ્ન પૂછવામાં આવે એ ખૂબ જ ચિંતનાત્મક સવાલો નહીં હોય, એકદમ વિશ્લેષણ માગી લે એવા સવાલો નહીં હોય, એનાલિસિસવાળા સવાલો નહીં હોય. અહીં આગળ તમને જે સવાલો પૂછશે એ ફેક્ટ બેઝ પૂછશે, જે તમે ઓલરેડી પ્રિલિમ માટે વાંચેલું છે. તો 20 થી 30 શબ્દ તમે જોઈ લ્યો. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ એક લાઇનની અંદર 7 જેટલા શબ્દ લખે છે. એક લાઇનની અંદર જનરલી એવરેજ તમે જુઓ ને તો 7 શબ્દો સમાઈ શકે. પછી માની લો કે તમે એકદમ મોતીના દાણા જેવા અક્ષર કાઢો, એકદમ ઝીણા અક્ષર કાઢો, તો બને કે એક લાઇનની અંદર 10 શબ્દ સમાય. અને
જો માનો કે એક લાઇનમાં 7 શબ્દ તમે સમાડી શક્યા તો 2 માર્ક્સનો સવાલ હોય તો 3 લાઇન લખવી એ આદર્શ રીતે આપણે ગણી શકીએ. 3 લાઇન લખવી જોઈએ, મતલબ 3 લાઇનની અંદર તમે જવાબ લખો તો ચાલે. પછી સપ્લિમેન્ટરીની અંદર એવું બને કે 5, 6 કે 7 લાઇને આપેલી હોય 2 માર્ક્સની અંદર. એટલે દરેક વખતે એવું જરૂરી નથી કે તમારે એમાં જગ્યા બધી ફિલઅપ જ કરી દેવી. ત્યાં આગળ જેટલી લાઇન આપેલી છે જરૂરી ન હોય કે તમે એ ફિલઅપ જ કરી દો. 2 માર્ક્સમાં તમને જે પૂછવામાં આવ્યું અને એનો જવાબ તમે 3 લાઇનની અંદર આપી દીધો તો પછી તમારે ચોથી લાઇન ચાય કરીને લખવાની જરૂરિયાત નથી. તો 20-30 શબ્દ એ બરાબર છે. ત્યાર પછી 3 માર્ક્સની અંદર આપણે એવું કહી શકીએ કે લગભગ 40થી 50 શબ્દની મર્યાદાની અંદર આપણે લખીએ તો ચાલે. છેલ્લે જે સીસી ગ્રુપ બી હતું, ગ્રુપ એ, અને એની અંદર જે 3 માર્ક્સના સવાલો હતા એમાં લગભગ 40 શબ્દની આસપાસની મર્યાદા હતી. તો 40થી 50 શબ્દનો મતલબ આપણે એવું સમજી શકીએ કે લગભગ 6 લાઇન તમે લખી દો તો ચાલે. સપ્લિમેન્ટરીમાં તમે 6 લાઇન લખી દો તો એનાથી તમારું કામ થઈ શકે. ત્યાર પછી 5 માર્ક્સની અંદર આપણે એવું સમજી શકીએ કે 100 શબ્દની મર્યાદામાં આપણે લખવો જોઈએ, 100 શબ્દો. અને એના માટે થઈ લગભગ 12 લાઇન તમે લખી દો તો ચાલે. તો અત્યારથી આપણને જો અંદાજ હોય ને દોસ્તો તો એનાથી પેપર દરમિયાન આપણને ઘણી સરળતા રહેશે. એના પછી આપણે આગળની માહિતી મેળવીએ. અહીં આગળ આપણે લખેલું છે કે ગુજરાતીની અંદર એવું લખેલું હોય, ગુજરાતીમાં નિબંધ 200 શબ્દની મર્યાદામાં. તો એનો મતલબ એ થાય કે 1 થી 1.5 પેજનો નિબંધ આપણે લખી શકીએ. 1.5 પેજ મતલબ ત્યાં આગળ 2 પેજ તમે આપેલા હોય પણ તમે 1.5 પેજ સુધી લખો તો ઇટ્સ ઓકે. મતલબ એનાથી તમારા માર્ક્સ કટ ન થાય કે તમે કેમ સપ્લિમેન્ટરીમાં આપેલી જગ્યા ખાલી છોડી દીધી. દરેક વ્યક્તિ જે લખે છે એના શબ્દો કેટલા સમય એના આધારે ગણતરી કરી શકે, પણ મેં આદર્શ રીતે અહીં આગળ વાત કરેલી છે. ત્યાર પછી વિચાર વિસ્તાર 100 શબ્દની મર્યાદામાં હોય તો સપ્લિમેન્ટરીમાં 1.5 પેજ ભરાય તો ઇટ્સ ઓકે. ત્યાર પછી પ્રચાર માધ્યમ માટે નિવેદન 200 શબ્દ, બાકીના દરેકમાં 200 શબ્દની મર્યાદા છે તો 1 થી 1.5 પેજ એ ઇનફ થઈ જાય. એના પછી અંગ્રેજી માટે 150 શબ્દની મર્યાદામાં આ તમામ પ્રકારનો કન્ટેન્ટ રહેલો છે. તો એના માટે તમે પોણાથી લઈ અને 1 પેજ સુધી ભરી દો તો ચાલે. એના પછી આપણે આગળ વાત કરીએ. જ્યારે આપણે લેખન કરતા હોઈએ, મુખ્ય પરીક્ષા આપતા હોઈએ ત્યારે જરૂરી એ છે કે આપણા અક્ષર સારા હોય. જો અક્ષર સારા ન હોય તો એનાથી શું થાય કે તમે ગમે એટલું સારું જાણતા હશો પણ તમે પેપર સેટર હોય એને ખુશ ન કરી શકો. આગળ પેપર સેટરને એક રીતે માનસિક જે ગ્રંથિ બંધાય એના આધારે માર્ક્સ આપતા હોય છે. તો અક્ષર હંમેશા સારા હોવા જોઈએ. માનો કે કોઈ વ્યક્તિ એવા છે કે જેના અક્ષર ગાંધીજી કરતાં તે ખૂબ સારી કક્ષાના છે, તો એ સમય દરમિયાન એ વ્યક્તિએ કાં તો સુધારવા માટે પ્રયાસ કરવો જોઈએ અને કાં તો પછી એ વ્યક્તિએ મુખ્ય પરીક્ષાની તૈયારી ટાળવી જોઈએ. મતલબ એકદમ જો ખરાબ અક્ષર હોય તો માર્ક્સ મળવાની શક્યતા એકદમ ઘટી જાય છે દોસ્તો. હજી તમે પેપર લખતા છેલ્લે સુધી પહોંચો અને ત્યાં સુધીમાં અક્ષર થોડા ખરાબ થાય તો એ ચલાવી શકાય. મતલબ સામેવાળાને તમે સમજાવવા માટે જો કન્વિન્સ કરી શકો કે આ શું લખ્યું છે તો ઇટ્સ ઓકે, પણ માનો કે સમજાય એવા જ અક્ષર નથી. ઘણાના ખરેખર ખૂબ અક્ષર ખરાબ હોય છે, એ લખતા હોય તો ઉપર નીચે ખૂબ થઈ જાય છે. એક શબ્દ લખે એમાં 2 અક્ષર હોય એ આગળ પાછળ હોય છે તો એ ન ચાલે. ત્યાર પછી 2 શબ્દ વચ્ચેની જે જગ્યા હોય એ પ્રોપર હોવી જોઈએ. મતલબ કે તમે જ્યારે આ રીતે લખો કે બંધારણનો અમલ, તો આ રીતે તમે જ્યારે લખવા જશો તો બંધારણનો અમલ, તો આ રીતે નહીં. બંધારણનો અમલ તો એકદમ નજીકથી તમે શરૂ કરો ને. 2 શબ્દ વચ્ચેનો જે ગેપ હોય એ પ્રોપર મેન્ટેન થવો જોઈએ. ત્યાર પછી જ્યારે આપણે લખીએ બંધારણનો અમલ તો આ રીતે ન થવું જોઈએ. બંધારણનો અમલ આ રીતે ન થવું જોઈએ. આ બધી બાબતો મેટર કરે છે કે તમારું પ્રેઝન્ટેશન કેવું છે અને ત્યાર પછી માર્ક્સ તમને કેટલા મળી રહ્યા છે. તો અક્ષર હંમેશા 100% મેટર કરે છે. કોઈ વ્યક્તિ એમ કહી દે કે હું ગરબડ ગોટિયું લખીશ અને હું કન્ટેન્ટ એકદમ A1 આપીશ તો જરૂરી નથી કે તમને ફૂલ માર્ક્સ મળી શકે. તો અક્ષર સારા હોય એ જરૂરી બાબત છે મુખ્ય પરીક્ષા માટે. અને અક્ષર સુધરી શકે એવું નથી કે ન જ સુધરી શકે, એના માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ઠ અને ઢ આય બરોબર નથી લખી શકતા, ક્ષ નથી લખી શકતા, જ્ઞ નથી લખી શકતા. તો એ પ્રેક્ટિસથી થઈ શકે, એમાં કોઈ મતલબ નાની બાબત નથી. આપણને એવું હોય કે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની છે તો આપણે કરી, એના માટે પ્રેક્ટિસ એ કરવી જોઈએ. એના પછી ઘણી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ જે રીતે વાતચીત કરે ને એ રીતે લખતા હોય છે. હવે વાતચીતની અંદર તમે જે વિસ્તારમાંથી આવતા હોય એના દેશી લહેકાઓ જોડાઈ ગયા હોય. કોઈ કાઠિયાવાડનો હોય તો કાઠિયાવાડમાં બોલતો હોય, ક્યાં ગયો તો, મતલબ કાઠિયાવાડની અંદર શું કહેવામાં આવે, ક્યાં ગયો તો ઘણા આમ જ લખે ક્યાં ગયો તો, ક્યાં ગયો હતો એમ ન લખે.
તો એ જ રીતે ઉત્તર ગુજરાત હોય, સુરત હોય, કોઈ પણ જગ્યાએ જે બોલી ચેન્જ થાય, તો જે વિદ્યાર્થી બોલતા હોય એ જ રીતે લખવાનું ન હોય, ઘણા ચ, સ, છ આ બધાની અંદર ફરક નથી સમજી શકતા, શ આ બધામાં ફરક નથી સમજતા, તો પેપર ચેકર જે હોય આ બધી બાબતોની નોંધ કરી શકે. ખાસ કરીને ગુજરાતી જેવા સબ્જેક્ટની અંદર તો નોંધ કરે. હજી જનરલ સ્ટડીમાં કદાચ નોંધ ન કરે, ચલો કંઈક એકાદ બે શબ્દ આડાવડા થઈ ગયા અને એને ખ્યાલ આવી ગયો કે આ મિત્ર શું કહેવા માગે છે, તો એનાથી કદાચ મેટર ન કરે, ફેક્ટ્સ ઉપર ફોકસ કરે, પણ ગુજરાતી જેવા સબ્જેક્ટમાં તો ફોકસ કરી શકે. એના પછી લખવાની પ્રેક્ટિસ આપણે કરીએ તો જ આપણે મુખ્ય પરીક્ષાની અંદર સારું પરફોર્મન્સ કરી શકીએ. ઘણા વિદ્યાર્થીઓ થોડું લખે તોય એનું કાંડું દુખવા લાગે છે. એ શા માટે? કારણ કે લખ્યું નથી. આપણે અત્યાર સુધી MCQ ઘૂંટ્યા છે, તો લખવાની પ્રેક્ટિસ તો કરવી પડશે. બને તો મોક ટેસ્ટ આપીને જાઓ. કોઈને કોઈ સંસ્થા જે મોક ટેસ્ટ લેતી હોય તો એકાદ બે વખત મોક ટેસ્ટ આપી આવો. એમાં કયા સવાલ પૂછ્યા, આવડ્યા ન આવડ્યા એ પછીની વાત છે. પહેલાં તો એ જોવો કે તમારું પેપર પૂરું થાય છે કે કેમ, અને પેપર જે પૂરું થાય છે એ સમય દરમિયાન અક્ષરમાં શું હાલત થઈ ગઈ. શરૂઆતના જવાબ તમે જોઈ લો, છેલ્લા જવાબ તમે જોઈ લો. તો લખવાની પ્રેક્ટિસ તો કરવી પડશે, માત્ર વાંચ કરવાથી નહીં થાય. અને બીજું કે અત્યારે માની લો કે તલાટીની પરીક્ષા તો તરત આવી ગઈ. અત્યારે ચેતક ઘોડો લઈને આવ્યા છે પેપર લેવા માટે, કે તબડક કરીને આવ્યા અને ઝડપથી પેપર લઈ લીધું. આ પરીક્ષાની અંદર વધારે ફાયદો કોને થાય? કે જેણે અત્યાર સુધી થોડી તૈયારીઓ કરેલી છે, અત્યાર સુધી જીપીએસસીની પરીક્ષાઓ જેમણે લખી છે, આ બધાને બેઠો ફાયદો થશે. એટલે એવું લાગે છે કે જીપીએસસીના જે આસ્પિરન્ટ્સ છે ને એ બધા તલાટીઓ આ વખતે બની જશે, એવું બની શકે. ફ્રેશર વિદ્યાર્થીઓને એટલો બધો ફાયદો અત્યારે ન થાય, કેમ કે અત્યારે સમય ઓછો આપ્યો છે. તો હજી આગામી સમયની અંદર પરીક્ષાઓ આવનારી છે. જેમ કે કહે છે સીસીની પરીક્ષા આવશે, એસટીની પરીક્ષા જાહેર થઈ, આ બધાની અંદર ફાયદો મળશે ને. જે એકદમ તૈયારીની શરૂઆત કરી છે બધા વિદ્યાર્થીઓ માટે, આ બધી બાબતો એમણે લાગુ રાખવાની છે. તો એમના માટે શું કરવાનું? પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ માટે દર અઠવાડિયે ટાર્ગેટ સેટ કરી શકાય કે દર અઠવાડિયે હું એકાદ બે નિબંધ લખીશ, દર અઠવાડિયે એક ચર્ચાપત્ર લખીશ, દર અઠવાડિયે એકાદો પત્ર, એક સરસ શેડ્યુલ બનાવી શકે કે દર અઠવાડિયે હું 10 જનરલ સ્ટડીના સવાલ લખીશ. એક ટાઈમ ટેબલ બનાવી શકાય ને. એક અઠવાડિયાનો ટાર્ગેટ સેટ કરી અને લેખનની પ્રેક્ટિસ કરી શકાય. શરૂઆતમાં ઘડિયાળ રાખ્યા વગર પણ ધીમે ધીમે કરતાં ઘડિયાળની સાથે લેખનની પ્રેક્ટિસ કરાય તો સમયની સાથે પેપર પૂર્ણ થાય. લખવા માટે વધુ વાંચનની જરૂરિયાત છે. મતલબ કે હું તમને એમ કહું કે આપણી પાસે રીડિંગ જ નથી તો પછી આપણે લખાણ ન કરી શકીએ. જેમ કે આતંકવાદ ઉપર નિબંધ પૂછાય તો આતંકવાદ ઉપર આપણને કેટલીક માહિતી તો હોવી જોઈએ. જેમ કે આતંકવાદને દૂર કરવા માટે ભારત સરકારના શું પ્રયાસ છે, કેવા એવા કાયદાઓ રહેલા છે, ત્યાર પછી એવી કોઈ ઘટના જે મેજર બની હોય એના ઉલ્લેખ હોય, કરંટમાં આતંકવાદ રિલેટેડ કોઈ બાબત હોય તો એ, ત્યાર પછી યુનાઇટેડ નેશન્સ એના માટે શું પ્રયાસ કરી રહ્યું છે. તો આતંકવાદ વિશે આપણને જો ફેક્ટ્સ જ ખ્યાલ નહીં હોય તો આપણે કેમ લખી શકશું? બીજું કે હવે આ લોકો જે સવાલ પૂછે છે પરંપરાગત રીતે જે નિબંધ હોય, જે પત્ર હોય એવી રીતે નથી પૂછતા. આ લોકો હવે કરંટ બેઝ પૂછે, હવે તાજેતરની ઘટનાઓ પર આધારિત પૂછે, ફેક્ટ બેઝ પૂછે છે. તો વધુ વાંચન વગર તો કેમ લખી શકીએ? એ પોસિબલ જ નથી દોસ્તો. એ પોસિબલ જ નથી કે તમે રીડિંગ કર્યા વગર તાત્કાલિક લખી શકો. તમને પૂછવામાં આવે કે ગુપ્ત યુગ એ સુવર્ણકાળ છે તો એ શા માટે? તો એના માટે થઈ અને આપણે લવારીઓ ન કરી શકીએ. એના માટે ગુપ્ત યુગની માહિતી તો હોવી જોઈએ, તો જ આપણે લેખન કરી શકવાના. પછી ઘણા વિદ્યાર્થી પૂછતા હોય કે સાહેબ આ મુખ્ય પરીક્ષાની અંદર આપણને માનો કે ન આવડે તો આપણે ગપ્પા મારી શકીએ કેમ? તો હું તમને એમ કહું કે 100% ગપ્પા મરાય. જે સવાલ આપણને આવડતો જ નથી એની આસપાસની માહિતી આપણી પાસે હોય તો ગપ્પા મારી દેવાય. પણ એ ક્યારે મરાય? કે જેટલા આપણને સવાલ આવડે છે બધા જ કમ્પ્લીટ થઈ ગયા પછી એમાં ટાઈમ બગાડાય. એટલે ખોટા તો ખોટા જવાબ લખી શકાય દોસ્તો, એમાં કોઈ વાંધો રહેલ નથી, પણ છેલ્લે ટાઈમ બરબાદ થાય એ રીતે નહીં. આપણને થોડો ઘણો જવાબ આવડતો હોય તો એની આસપાસની વિગતો જોડી અને સરસ રીતે અક્ષરતમ પ્રેઝન્ટેશન આપો. અને પેપર ચેકર સારા મૂડની અંદર હોય તો એ કૃપાગુણ કંઈક આપી દેશે. તો સાવ પેપર છોડવો એ બરાબર નથી. એની કરતાં જે આપણને આવડે છે બધું લખાઈ જાય, પછી થોડાક ગપ્પા મારી શકાય મુખ્ય પરીક્ષામાં. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. અહીંયા આગળ વાંચન ક્યાંથી કરવું? તો એના માટે થઈ જે તે જનરલ સ્ટડીમાં રેફરન્સ બુક હોય એનો ઉપયોગ કરો. પછી આર્ટિકલ બહુ સરસ આવે છે ન્યૂઝપેપરમાં. રવિવારના દિવસે, બુધવારના દિવસે જે પૂર્તિઓ આવે એમાં સાંપ્રત પ્રવાહની કોઈ ઘટના હોય, જેમ કે નેપાળની અંદર જે આંદોલન થયેલું, લદ્દાખમાં અત્યારે આંદોલન ચાલે છે,
ત્યાર પછી ભારતની અંદર કોઈ નવી યોજના લોન્ચ થઈ એને રિલેટેડ કોઈ માહિતી છે, તો આ બધી જે સાંપ્રત પ્રવાહની ઘટના હોય એના લેખ ખૂબ સરસ રીતે છપાય છે. તો આ બધી માહિતીઓ આપણે કલેક્ટ કરીએ, એક નોટબુક રાખીએ કે ગમતા કોઈ કોટ આપણને મળી ગયા, કોઈ પંક્તિ મળી ગઈ, કોઈ કહેવત મળી ગઈ, તો અલગથી આપણે નોટ કરીએ. અને જ્યારે પેપર દેવા માટે જવાનું થાય ત્યારે એ જે આપણી એક અલગથી યુનિક નોટ હોય એમાં નજર મારીને જઈએ. ઘણીવાર કોઈ મહાનુભાવનું સ્ટેટમેન્ટ આપણે વાંચી ગયા હોઈએ તો અલગથી નોટ કરીએ. એવી કોઈ શેરો શાયરી હોય કે જેને કોઈ જગ્યાએ ફિટ કરી શકીએ એમ હોઈએ. તો આ લાંબા ગાળાની પ્રિપરેશન છે ને દોસ્તો, આ રાતોરાત ન થાય, 1-2 અઠવાડિયાની અંદર પ્રિપરેશન ન થાય મુખ્ય પરીક્ષા માટે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે કઈ રીતે લખવું જોઈએ. તો આમાં ઘણી બધી બાબતોનો સમાવેશ આપણે કરી શકીએ કઈ રીતે લખવું જોઈએ. તો એમાં એક તો એ બાબત છે કે જે જગ્યાએથી આપણે શરૂ કરીએ ને ત્યાંથી જ બધી લાઈન શરૂ એક સાથે મતલબ એક સમાન રીતે કરવી જોઈએ. એક અહીંથી લખ્યું, એક વળી પાછું અહીંથી લખ્યું, એમ ન થવું જોઈએ. આ પહેલી બાબત. બીજી બાબત એ છે કે જરૂર પડે તો પોઈન્ટ પાડી અને લખવાની ટેવ પાડવી જોઈએ. દરેક જવાબ ફકરાની અંદર જ હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે ઘણીવાર તમારે નંબર આપીને લખવું પડે. દાખલા તરીકે તમને એમ પૂછાય છે કે મૂળભૂત અધિકાર જે 6 રહેલા છે અત્યારે હાલમાં એ તમે લખો, તો આ રીતે લખી દો સપ્લિમેન્ટરીમાં કે પહેલો અધિકાર સમાનતાનો અધિકાર, ત્યાર પછી બીજો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજો અધિકાર શોષણ વિરોધી અધિકાર, ચોથો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, પાંચમો અધિકાર શૈક્ષણિક સાંસ્કૃતિક બાબતનો અધિકાર અને છઠ્ઠો અધિકાર બંધારણીય ઇલાજનો અધિકાર. આ રીતે લખી દો. એક સાથે લાઇનમાં લખવું એની કરતાં બેટર છે કે સપ્લિમેન્ટરીમાં સરસ જો સ્પેસ આપેલી હોય તો આ રીતે લખી દો. તો લખાણ કઈ રીતે હોવું જોઈએ? તો પહેલી વિગત એમ કે જે જગ્યાએથી શરૂ કરો ત્યાંથી જ બધી બાબતો લખવી જોઈએ. મતલબ લાઈન જે જગ્યાએથી શરૂ છે ત્યાંથી લાઈન શરૂ કરો. જરૂર પડે તો પોઈન્ટ પાડીને લખો. દરેકના જેવો ફકરામાં જ લખવા જરૂરી નથી. આ રીતે નંબર આપીને પણ આપણે લખી શકીએ. ત્યાર પછી ખૂબ અગત્યના શબ્દ હોય જેની ઉપર તમે ફોકસ કરવા માગતા હોય ત્યાં આગળ તમે અંડરલાઇન કરી શકો. ત્યાર પછી ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી કોમાનો ઉપયોગ કરી શકો. સેમી કોલમનો ઉપયોગ કરી શકો. મતલબ ઘણાને લખાણની અંદર બ્રેક લાગતી જ નથી. હળંગે હળંગ જઈ હનુમંત કરીને જે લખે જતો હોય. આ બધી બાબતો ઘરેણા છે. તો આ બધી બાબતોનો ઉપયોગ આપણે કરી શકીએ. બીજું કે આ બધી બાબતો જે કરવાની હોય એ મુખ્ય જે બાબત હોય એમાં દરેક લાઇનમાં 2-3 જગ્યાએ જરૂર નથી એમ કહું છું તમને. એકવાર આપણે કીધું હોય કે આ રીતે કરવાનું, ભાઈ હા ગમટે બધાની અંદર કરવાની જરૂર નથી. ભાઈ તમને પૂછવું હોય કે ભાઈ મૂળભૂત અધિકાર કેટલા, તો આપણે લખીએ મૂળભૂત અધિકાર 6 છે તો 6 ની નીચે અંડરલાઇન કરી શકીએ આપણે. પછી દરેક શબ્દની અંદર ન કરવાની હોય તો આ રીતે કરી શકીએ. પછી જરૂર પડે તો આપણે શું કરી શકીએ તો કે આ રીતે દોસ્તો વર્ગીકરણ કરી શકીએ. વર્ગીકરણ આ રીતે તમને એમ પૂછાય કે બંધારણ સભાની અંદર સભ્ય સંખ્યા કેટલી હતી, તો એમાં તમે લખી શકો 389 હતી અને ત્યાર પછી 296 પરોક્ષ રીતે ચૂંટાયેલા હતા અને 93 દેશી રજવાડામાંથી હતા. 296 જે હતા એમાંથી 11 પ્રાંતમાંથી 292 હતા અને 4 કમિશનરેટ વિસ્તારમાંથી 4. આ રીતે વર્ગીકરણ કરી શકો. ત્યાર પછી તમને કોઈ પણ બાબત માટે ફાયદા ગેરફાયદા પૂછે અને તમારે આ રીતે કરવું હોય તો એ કરી શકો કે ફાયદાની અંદર કઈ કઈ બાબત આવશે, તો કે ફાયદાની અંદર એક આ બાબત આવશે, એક આ બાબત આવશે, એક આ બાબત. મતલબ તમે એવી કોઈ પણ રજૂઆત સારી રીતે કરી શકો કે જેનાથી એકદમ સરળતા દેખાય. જરૂર પડે તો ટેબલ બનાવી શકીએ. તો લખાણ કેવું હોવું જોઈએ? તો એમાં માત્ર જરૂર નથી કે હળંગે હળંગ લખે જ કે એવી રીતે નથી. જરૂર પડે તો આ રીતે આપણે ચોક્કસથી લખાણ કરી શકીએ. ઇતિહાસ ભૂગોળને લગતા સવાલ હોય તો એના જે જરૂરી નકશા હોય એ દોરવાના હોય. આપણે કાચો નકશો હોય એમાં પરફેક્ટ આપણને નકશો ના આવડતો હોય તો કાચું ત્યાં આગળ દેખાડી શકીએ. આ બધી બાબતો એ આપણા લેખનના ઘરેણા છે, આભૂષણ છે ને એનાથી આપણા માર્ક્સની અંદર વધારો થઈ શકતો હોય. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે જ્યારે સવાલ પૂછવામાં આવે ત્યારે બરોબર રીતે પ્રશ્નને વાંચવાનો છે અને એ શું કહેવા માગે એ આપણે લખવાનું છે. આપણે જ્યારે કોઈ પ્રશ્ન વાંચીએ છીએ ત્યારે આપણી જવાબદારી બને કે 2 કે 3 વાર તમે વાંચો સવાલને ઝડપથી. અને પહેલાં તો એ વિચાર કરો કે આમાં મને પૂછવા શું માગે છે. ઘણીવાર એવું બને કે પૂછવું એ કંઈક અને આપણે જવાબ લખીએ કંઈક. તમને પૂછાય કે મૂળભૂત અધિકારનું મહત્ત્વ શું અને તમે મૂળભૂત અધિકારના નામ લખીને આવો તો એ ન મેળ પડે. એ મૂળભૂત અધિકારનું મહત્ત્વ જ લખવું જોઈએ. તમને પૂછાય કે રાષ્ટ્રપતિ રાજ્યપાલની માફીની સત્તામાં ડિફરન્સ શું રહેલું છે અને તમે માફીના પ્રકાર લખીને આવો તો એ ન ચાલે. મતલબ જે તમને પૂછવા માગે છે એ જ વિશે લખો તો એ બરોબર રીતે આપણી જવાબદારી બને. એના માટે સૌથી પહેલાં શું કરવાનું હોય એ હું તમને સમજાવું કે જ્યારે તમે કોઈ જવાબ તૈયાર કરો એની માટે ફ્લો ચાર્ટ સૌથી પહેલાં તૈયાર કરી દો.
આ ફ્લો ચાર્ટનો મતલબ એ થાય કે તમારું લખાણ કેવું હોવું જોઈએ એના માટે અલગથી રફ નોટની અંદર તમે પ્રેક્ટિસ કરી લો. જેમ કે નિબંધ પૂછાણો તો સૌથી પહેલાં હું શરૂઆત ક્યાંથી કરીશ તો એ પહેલાં એક બે વાક્ય લખી દો અથવા શબ્દ લખી દો. શરૂઆત આ રીતે, પછી એના પછીના ફકરામાં આ 2-3 શબ્દ મતલબ એક કી પોઈન્ટ્સ કે આના ઉપર આધારિત મારે લખવાનું છે, પછી આ લખીશ, પછી આ લખીશ. ઘણા લખવાનું શરૂ કરે ને પછી વિચારતા જાય કે આ એના પછી આ એના પછી આ, એનાથી શું થાય કે એકની એક બાબત ઘણીવાર રિપીટ કરી નાખે છે અને ખરાબ ઇમ્પ્રેશન જાય. કોઈ પણ જવાબ પહેલાં તમારે લખવાનું હોય ને ત્યારે એની પહેલાંય તમે રફની અંદર 1, 2, 3, 4 શબ્દ લખીને કી પોઈન્ટ્સ કે હું પહેલાં આના ઉપર વિચાર કરીને લખીશ, આના પછી આના ઉપર આધારિત હું લખીશ. આ રીતે ફ્લો ચાર્ટ પહેલાં માનસિક રીતે તૈયાર કરી દો અને ત્યાર પછી તમે જ્યારે લખશો ત્યારે એકદમ સ્પીડ આવશે અને કોન્ફિડન્સ આવશે. પછી જ્યારે આપણે લખીએ ત્યારે ચેક ન કરવી, બને ત્યાં સુધી ન કરવી ચેક. તો ફ્લો ચાર્ટ પહેલેથી તૈયાર હશે ને તો ચેકનું પ્રમાણ ઘટશે, કેમ કે તમને ખ્યાલ જ હશે કે મારો જવાબ કઈ રીતે લખવાનો છે. તો આવી દરેક બાબત છે કે જે લેખનની અંદર તમને મદદરૂપ સાબિત થઈ શકે. તો જ્યારે લખીએ છીએ દોસ્તો એ સમય દરમિયાન એકદમ કોન્ફિડન્સ સાથે લખતી વખતે નથી વિચારવાનું કે બીજા બધાને આવડ્યું હશે, નહીં આવડ્યું હોય, કે મને એકને જ નહીં આવડ્યું હોય, એ બધું નહીં વિચારવાનું. સીસીની અંદર જે પરીક્ષા લેવામાં આવી એમાં સવાલો ખૂબ સહેલા રહેલા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવું કીધેલું કે સાહેબ એ પ્રકારે મતલબ સવાલો નહોતા કે જે જીપીએસસી યુપીએસસી પૂછે છે, ટુ ધી પોઈન્ટ તમે લખી શકો એવા બધા જવાબો હતા, એમાં પ્રશ્નો હતા. ચિંતા નથી કરવાની, એકદમ સરસ રીતે તૈયારી આપણાથી જેટલી થઈ છે અત્યારે એ કરીને જવાનું છે, મસ્ત રીતે લખવાનું છે. પહેલાં જેટલું આવડે છે એ બધું લખવાનું છે. છેલ્લે મીડિયમ જે આપણને મધુરમાં આવડતું એ લખવાનું. છેલ્લે જે સાવ નથી આવડતું એની અંદર આપણે વિચારીને એવો ગપ્પો મારવાનો કોન્ફિડન્સથી. ઘણીવાર એવું બને કે તમે જ્યારે ખોટું લખતું હોય ત્યારે ભૂલ પડવાની શક્યતા વધારે હોય. કેમ? તો કે કોન્ફિડન્સ જ ન હોય. કેમ કે આપણને તો ખ્યાલ છે કે આમાં આવડે છે કે નથી આવડતું, તો એ ગપ્પો કોન્ફિડન્સથી મારવાનો છે, એકદમ સરસ અક્ષરે ગપ્પો મારવાનો. તો દોસ્તો હું તમને જે કહેવા માગું છું એ મૂળ ઉદ્દેશ એમ છે કે તમે જો આ પરીક્ષા દેવા માટે જવાના હો અત્યારે તો આમાં રહેલી કેટલીક બાબતોની તમે સમીક્ષા કરો, ધ્યાન રાખો. બીજું કે એપ્લિકેશનમાં જે ફ્રી આપણે કોર્સ મૂક્યો છે એનો લાભ લ્યો. ગુજરાતી અંગ્રેજીમાં ખાસ કરીને તમે ફોર્મેટ ગોખીને વ્યા જશો ને તો એ ઘણું તમારું કામ થઈ જશે. અંદરનું જે લખાણ હોય એ કેવું તમારે લખવું જોઈએ સાહેબે શીખવાડ્યું છે એમાં કે આવા મુદ્દા તો તમારે લખી જ નાખવાનું. નિબંધ હોય તો આટલી બાબતો પર આધારિત તમારે કેટલુંક લખાણ તો લખી જ દેવાનું. તો વિડીયો કોર્સ એકવાર જોઈ લો, તમને ફાયદો એમાં મળી શકશે. તો ઓલ ધ બેસ્ટ તલાટી મુખ્ય પરીક્ષા માટે. મળીએ છીએ આ પ્રકારના વિડીયો સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.